ડિવોર્સ પેપર્સ એનો મતલબ શ્રી કંકુને ડિવોર્સ આપી રહ્યો છે. તમન્નાઓ સાચું કહેતા હતા, જે થાય એ સારા માટે. ફાઇનલી શ્રી કંકુની માયાજાળમાંથી છૂટશે. શ્રી છૂટાછેડા લે એનાથી સારી વાત બીજી કઈ હોઈ શકે? માતાજી, એના આ નિર્ણયમાં એ અફર રહે એ હવે તમે જોજો. અરે હા ભાઈ હા, તમને કીધું ને તમારું કામ થઈ જશે. વારંવાર ફોન શેના કરો છો તમે? હા તો અરે કીધું હોય તે કરવાનું હોય, પણ એટલે ફોન કરવાના કઈ? બેન, સમાચાર કેવા લાગ્યા તમને? મારા ને નાના શેઠના બાળકને મળવા આવતા રહેશો ને? શું છે કે તમે હોશો ને તો બાળકની મજા આવશે. કંકુ સાચું કહે છે રિયા. અમારા બાળકને પણ ખબર હોવી જોઈએ કે એના પપ્પાનો પહેલો પ્રેમ કંકુ છે. અમારા પ્રેમની નિશાની એટલે અમારું બાળક. નાના શેઠના બાળકની માં બનવાની છે. હું નાના શેઠના બાળકની માં બનવાની છે. આઈ લવ યુ કંકુ. શું કામ તમે આવું કર્યું? શું કામ મારી સાથે આવું કર્યું તમે? શું કામ? તમને ખબર છે ને કે હું શ્રીને સાચો પ્રેમ કરું છું, તો શું કામ શ્રીને મારાથી છીનવી લીધો? પેલી કાંગોના નસીબમાં આપી દીધો. શું કામ આવું કર્યું તમે? શ્રી તે બહુ ખોટું કર્યું છે મારી સાથે, બહુ ખોટું. આપણે સાથે જીવા મરવાના સોગંદ લીધા હતા ને, તો બધી શું કામ મને મૂકી દીધી? શું કામ? તે મને ધોકો આપ્યો છે, શ્રીતે મને ધોકો આપ્યો છે. શું કામ ઓલી કંકુને થઈ ગયો? કંકુના પેટમાં તારું બાળક? ના 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 ના, હું તને ક્યારેય માફ નહીં કરું શ્રી, ક્યારેય નહીં. શું કામ શ્રીએ મારી સાથે એવું કર્યું? શું કામ એણે મને તકો આપ્યો? એને મને કેટલું કર્યું છે ને એણે મને કંકુ માટે થઈને મૂકી દીધી. બસ રિયા, હવે રડવાનું બંધ. બહુ રડી લીધું. એમ માન કે ભગવાન તારી અને તારા પ્રેમની પરીક્ષા લેતો હતો, જેનો હવે અંત આવી ગયો. તારી અને શ્રીની જુદાઈ હવે પૂરી થવાની છે. તું અને શ્રી એક થવાના છો કાયમ માટે. એટલે હું કઈ સમજી નહીં. જેના સમજાય ને એનું નામ જીવન. જે વાત તને નથી સમજાઈ એ વાત શ્રીને સમજાઈ ગઈ. એને ખબર પડી ગઈ કે એના જીવનમાં તારા સિવાય બીજા કોઈનું સ્થાન નથી. એટલે એમ રિયા કે
શ્રી તારી પાસે પાછો આવવાનો છે. મમ્મી શું બોલો છો તમે? શ્રી બાપ બનવાનો છે. ઓલી કંકુના પેટમાં એનું બાળક છે. શ્રી ક્યાંથી મારી પાસે પાછો આવવાનો છે? એ બધું હું કંઈ જ નથી જાણતી. હું સાચું કહું છું રિયા. મેં મારા કાને સાંભળ્યું છે. શ્રીએ વકીલને ફોન કરીને છૂટાછેડાના કાગળ તૈયાર કરાવ્યા છે. છૂટાછેડા? મમ્મી, એ શક્ય જ નથી. જે વાત સાંભળવા માટે કાન તરસતા હોય ને ત્યારે એ વાત અશક્ય જ લાગે. પણ હું સાચું કહું છું. મેં શ્રીને કહેતા સાંભળ્યું છે શ્રી છૂટાછેડા લેવાનો છે. મમ્મી, એવું પોસિબલ નથી. તારી માની વાત નહીં માને? જો તને મારા ચહેરા પર ટેન્શન કે ગુસ્સો દેખાય છે? નહીં ને? કારણ કે આ શ્રીના શબ્દોની અસર છે. કન્ફર્મ? શ્રી છૂટાછેડા લેવાનો છે? ના મમ્મી, ના. તમે છે ને આ શબ્દો પર વિશ્વાસ કરીને ખુશ નહીં થાઓ, પ્લીઝ. તમે જ યાદ કરો ને, આની પહેલા પણ ડિવોર્સની વાત થઈ હતી ને. કંકુશ ડિવોર્સ માંગ્યા હતા પણ ડિવોર્સ થયા નહીં ને. આ વખતે પણ નહીં થઈ ગયા. રિયા, એવું નથી. શ્રી છૂટાછેડા લેવાનો છે. હું શ્રીને બરાબર ઓળખું છું અને એની જીદને પણ બરાબર ઓળખું છું. હશે પણ મમ્મી, એ જાણવું વધારે જરૂરી છે. શ્રી શું કામ ડિવોર્સ લેવા માંગે છે? એની કંકુના પેટમાં એનું બાળક નથી એટલે કે પછી કંકુ આખો ખેલ રચાવ્યો ખોટી પ્રેગ્નન્સીનું એના માટે થઈને? કારણ જાણીને ગમતા પરિણામની મજા શું કામ બગાડવી છે? મારે મન તો એક જ વાત છે કે શ્રી હવે સાચે રસ્તે છે. એ છૂટાછેડા લેવાનો છે, બસ એ જ વાતથી હું ખુશ છું. મમ્મી, તમારા મોઢેથી આ વાત સાંભળીને બહુ ખુશ છું. બહુ એટલે બહુ. રિયા, હવે તને અને મને આપણો પ્રેમ પાછો મળશે. તને તારો જીવન સાથી અને મને મારા જીવનનો સહારો. મમ્મી, તમે મને આ કહીને ફ્રી કરી નાખી છે, એકદમ જ ફ્રી. જો તમે મને ના કહ્યું તો મને ખબર નથી કે તેરું મારી જાત સાથે શું કરી લે. મને એક વાત હંમેશા યાદ રાખજે, જીવનમાં દિશા ભૂલે ને એ ચાલે, પણ ક્યારેય દિશા શૂન્ય નહીં બનવાનું. ચાલ, રાત બહુ થઈ ગઈ છે. હું કંકુને મળી આવું. રિયા, તારે હજી અહીંયા બેસવું છે? હા, તમે આ વાત કીધી ને એ પછી આ પવન છે ને વધારે ઠંડક આપે છે. રિયા, આ ઠંડક માણવાની છે, આંખમાંથી વહાવવાની નથી. તારા શ્રી સાથે જીવન જીવવાના સપના હવે પાછા શરૂ કરી દે. મમ્મી, એ સપનું તો મારા જીવનનું એકમાત્ર લક્ષ્ય છે. યાદ રાખજે, જે હિંમત નથી હારતા એ જ પોતાના લક્ષ્ય સુધી પહોંચે છે. તે પરિસ્થિતિનો સામનો કર્યો છે, હિંમત નથી હારી, એટલે હવે તને શ્રી મળશે. હા સર, મેં તમે જે વિગત મંગાવી હતી એ બધી મોકલી આપી છે તમને. હા, મળી ગઈ. પણ મિસ્ટર જોશી, ડિવોર્સનું કારણ શું? કારણનું કોર્ટને શું કામ છે? એક વ્યક્તિએ બીજી વ્યક્તિ સાથે નથી રહેવું તો પછી? ના, એવું ના હોય. હિન્દુ મેરેજ એક્ટ મુજબ પતિ અને પત્ની બંને જણા સાથે શા માટે નથી રહેવા માંગતા એના કારણો હોય, અને એ કારણ તમારે કોર્ટમાં મૂકવા પડે.
જેમ કે તમારા લાઈફ પાર્ટનરનું કોઈની સાથે અફેર હોય, એનું કેરેક્ટર લૂઝ હોય. અચ્છા, હું શું કહું છું, આપણી પાસે કોઈ એવું ક્લોઝ છે જેમાં આપણે કહી શકીએ, ફોર એક્ઝામ્પલ, સૌથી પહેલું કારણ તો એ છે કે આપણે સામેના પક્ષનું સારું વિચારીએ છીએ, એનું ભલું વિચારીએ છીએ, તો પણ એ વાત નથી કરતા. આપણે પૂછતા રહીએ છીએ તો પણ એ સામેનાને બચાવવા માટે એક શબ્દ પણ નથી બોલતો અને બધું જ પોતાના પર લઈ લે છે, જેથી કરીને કે બધાને જ દુઃખ નહીં થાય, તમે પણ શાંતિથી જીવી શકો છો. આ જ છે કારણ. તો આને તમે સરખા શબ્દોમાં જો જે પણ હોય તમે કરી શકો. આને પેપરમાં એક જ રીતે દર્શાવી શકાય, પણ મિસ્ટર જોશી, તમે જે કારણ આપો છો ને એ બે વ્યક્તિઓને જુદા કરનારું નહીં પણ એક કરવાનું છે. એ હું વિચારી લઈશ અને હું નક્કી કરી લઈશ, તમે એની ચિંતા નહીં કરો. હા, ફિલહાલ મેં તમને જે કાગળિયા મોકલ્યા છે, જે બધી વિગતો મૂકેલી છે, એના કાગળિયા બનાવીને તમે મને મોકલી આપો. ઓકે સર? ઓકે, થેન્ક યુ. શ્રી ફરીથી મારી પાસે આવવાનો છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. શ્રી ખબર છે મને તને હક કરી લેવું છે, એકદમ ટાઈટ, સુપર ટાઈટ. આઈ લવ યુ સો મચ. હું તને આજે પણ એટલો જ પ્રેમ કરું છું જેટલો પહેલા દિવસે કરતી હતી. કંકુ, તું? નાના શેઠ. હું નાના શેઠને ગોતું છું. ગોતવાના એમને હોય જે ગુમ થઈ ગયા હોય, જતા રહ્યા હોય એને નહીં. એકચ્યુઅલી હું તારી પાસે જ આવતી હતી. કા? જવાબ આપવા. યાદ છે ને તને તે થપ્પડ મારીને મને કીધું તું? યાદ છે ને? આજે મને એવી રીતે જ બહુ મન થાય છે કે તને કચકચીને એક લાફો મારી દઉં. તો મારી દો ને બેન, હું તમારી સામે જ ઊભી છું. ના, હું તને લાફો નહીં મારું. તને લાફો મારશે તારા નાના શેઠ. શું છે ને, એ લાફાથી વધારે પીડા થશે. એવું ન હોય. ભ્રમ. આ તારો ભ્રમ છે. એવો જ ભ્રમ જેવો ભ્રમ તને પહેલા દિવસે થયો હતો. તે મને નહોતું કીધું મારા નાના શેઠ મારા ફેમિલીથી દૂર રહેજો. મેં તારી એ ચેતવણી નહીં પણ ચેલેન્જ સમજીને લીધી હતી, અને એવું જ થયું. શ્રી તને ડિવોર્સ આપવાનો છે. બાય ધ વે, એક ચોખવટ કરી દો. આ જોક નથી, આ રિયાલિટી છે. રિયાલિટી આ બધું ખરેખર થઈ રહ્યું છે. અને આ રિયાલિટી મને મમ્મી આવીને કહી ગયા. એટલે શ્રીએ ઓલરેડી ડિવોર્સના પેપર્સ તૈયાર કરવા આપી દીધા છે ને કાલે એ પેપર શ્રીના તારા હાથમાં ડિવોર્સના પેપર આવશે. ના, આવું ન બને. હજુ એક ભ્રમ. ના, હા ભ્રમ નથી. વિશ્વાસ છે ને એ નાના શેઠ ઉપરનો. ને બેન, ને હું જોક્સ નથી કરતી. તમે કદાચ ભૂલી ગયા હશો, પણ કાંઈ વાંધો નહીં, હું યાદ દેવડાવી. મેં પહેલાંય કીધું છે ને હજુ એ કહું છું, પારો હોય એને તોડી નાખો ને તો એના બે ભાગ થઈ જાય, પણ જ્યારે એકબીજાના પાસે આવે ને તો પાછા જેમ પહેલાં હતા એમ એક થઈ જાય. અચ્છા, તો તને મારી વાત પર વિશ્વાસ નથી ને? વાંધો નહીં, તું જોઈ લેજે. કાલે તારો આ ઘરમાં છેલ્લો દિવસ હશે. ઘરની તો ખબર નહીં, પણ નાના શેઠ મને મૂકે એ વાતમાં કોઈ માન નથી. ઠીક છે, તો જો કાલે આ વાત ના થઈ તો હું તને ચેલેન્જ આપું છું કે હું આ ઘર છોડીને જતી રહીશ. એક મિનિટ, આ તો મેં મારું કહ્યું, તું તારું તો કે. જો શ્રીએ તને કાલે ડિવોર્સ પેપર હાથમાં આપી દીધા તો તું શું કરીશ? હું એ જ ઘડીએ કાગળિયા પર સહી કરી દઈશ.
ને એ જ ઘડીએ હું આ ઘરમાંથી નીકળી જઈશ. મીઠીને શું કહીને લઈને જાઉં? પૈસાને દાગીના પણ લેવાના છે. રાજ ક્યાંક રમત તો નહીં કરે ને? મને દગો ના દગો આપે એવું લાગતું નથી. જો એવું કરવું હોત તો એણે ક્યારની મને છોડી દીધી હોત. હજી સુધી સાથ આપે છે એટલે હવે આખી જિંદગી મને સાથ આપશે. આ ઘર, આ રૂમ અને સ્ટુપિડ જેવા હસબન્ડ સાથે આજે મારો છેલ્લો દિવસ. બસ હવે જેવી જિંદગી જીવવી હતી ને એવી જિંદગી શરૂ થઈ જશે. Yes. કોના સપનામાં ખોવાયેલા હતા? કહી દો કે રાજના. એમાં શું થઈ ગયું? આ તમારા ચહેરા પરની જે લાલી છે ને એ જ બધું કહી રહી છે. ભાભી હું ના 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 તમારે કાંઈ જ બોલવાની જરૂર નથી. એકચ્યુઅલી યોગિતાબેન, તમારી ફરિયાદ સાચી હતી. તમે હંમેશા કહેતા હોવ છો ને કે મારું તો કોઈ ધ્યાન જ નથી રાખતું. સાવ સાચી વાત છે. જુઓ ને, આટલા મોટા ખુશીના સમાચાર છે તો પણ કોઈને કંઈ પડી જ નથી તમારી. ખુશીના હા કંકુના ના, તમારો રિપોર્ટ. એક મિનિટ, હા, કોઈ સાંભળી લેશે. તમારા પ્રેગ્નન્સી રિપોર્ટ. તમે પ્રેગ્નન્ટ છો. આઈ અન્ડરસ્ટેન્ડ. 7 વર્ષ પછી તમે માં બન્યા છો તો ખુશીના સમાચાર તો કહેવાય જ ને. કેમ તમારા મોઢા પર આ ચિંતા છે નહીં? તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મને તો પહેલાથી જ તમારી ચિંતા હતી અને હવે તો તમે મારી જવાબદારી છો. બરાબર ને? ભાભી તમને કંઈક ના ના ના, મને કંઈ જ ભૂલ નથી થતી. કંઈ જ નહીં, જરાક પણ આટલી પણ ભૂલ નથી થતી મારી. તમને બરાબર ખબર છે કે મને સમજાઈ ગયું છે અને મને બધી જ વાતની ખબર છે, એટલે મારી સાથે જરા પણ રમત નહીં રમતા. હવે કોઈ જ ખુલાસાની જરૂર નથી. તમને ખબર જ છે કે મને ખબર પડી ગઈ છે, પણ ક્યાંથી? ચલો રહેવા દો. તમે આટલી ચિંતામાં છો એટલે તમે નામ નહીં વિચારી શકો. હું જ તમને કહી દઉં છું, કંકુ. હા, પણ એક વાત કહી દઉં કે કંકુએ મને નામ કીધું નથી, વંચાવ્યું છે. હા, એના પર્સમાં તમારો પ્રેગ્નન્સી રિપોર્ટ મળ્યો. એ મેં વાંચ્યો એટલે મને ખબર પડી ગઈ. દોબી જ છે ને, પર્સમાં રિપોર્ટ રહીને કોણ ફરે? એને જોવાનો, વાંચવાનો, પાડીને ફેંકી દેવાનો હોય. સાવ સ્ટુપિડ છે. પણ મને તો એ રિપોર્ટ કંકુ પાસેથી મળ્યો. પણ મને એ નહીં સમજાણું કે કંકુ પાસે રિપોર્ટ ક્યાંથી આવ્યો. હું ઓલા રાજને મળીને આવી. ઓલા રાજે નાના શેઠને ફોન કરીને મળવા બોલાવ્યો. નાના શેઠ, હું નહીં કરો ને. મારી વાત તો સાંભળો. ખાલી એકવાર મારી વાત સાંભળો ને. નાના શેઠ, હા તો ખોટું કહેવાય ને. આજ સુધી દર વખતે તમે બોલતા રહ્યા ને મેં મૂંગા મોઢે બધું સાંભળી લીધું. ને જ્યારે આજે મારે વાત કરવી છે ત્યારે તમે ચૂપ છો. વાત સાંભળવા માટે કાન ખુલ્લા હોવા જોઈએ કંકુ, અને મારા કાન ખુલ્લા છે. પણ જવાબ દેવાનું કામ તો જીભનું છે ને. હશે, તમને જેમ ઠીક લાગે એમ કરું. પણ ના છે,
મને ખાલી એટલું કહી દો ને કે ઓલા દિવસે જ્યારે હું છૂટાછેડાના કાગળિયા લઈને બધા એની સામે ઊભી હતી ત્યારે શું કામ તમે ના પાડી દીધી? હવે આજે અત્યારે તમે છૂટાછેડાના કાગળિયા તૈયાર કરવાનું કહી દીધું છે, પણ તમે એકવાર પણ મારી પાસે નહીં આવ્યા, મારી જોડે વાત નહીં કરી. નાના શેઠ, હું તમને કંઈ પૂછું છું. હવે કામનું કામ પૂરું થઈ ગયું, હવે જવાબ દો ને. નાના શેઠ, કાંઈક તો બોલો. મને થોડીક વાર પહેલાં મેં પણ તને કંઈ પૂછ્યું હતું કંકુ, આપ્યો તે મને એનો જવાબ નહીં ને? કંકુ, સવાલ પૂછવાનો હક એને જ હોય જે જવાબ આપવાની પણ તૈયારી રાખે, અને જે વ્યક્તિ જવાબ નહીં આપે ને એ સવાલ પૂછવાનો હક પણ ગુમાવી બેસે છે કંકુ. અને આજે નહીં, એકવાર નહીં, આના પહેલાં ઘણી વાર મેં તારી પાસેથી કારણ જાણવાની ટ્રાય કરી છે, પણ તે દર વખતે વાતને ઉડાડી દીધી, જવાબ ટાળી દીધા. મને હતું કે ચાલ એક વખત જવા દઉં છું, આ વખતે જવા દે, આ વખતે જવા દે, પણ કેટલી વાર કંકુ, ક્યાં સુધી? કુંડી ખોલ દે તો જ કાદમ નીકળે ને. નાના શેઠ, આપણે જેટલી જૂની વાત ખોલશું ને એટલા અટવાશું. એના કરતાં હું જે પૂછું છું ને એનો જવાબ દઈ દો ને. તારી વાતનો જવાબ દઈ દે કંકુ, હું તને બીજી જ સેકન્ડ તારી વાતનો જવાબ દઈ દઈશ. અને હા, જો તને ખબર પડી હોય કે મેં છૂટાછેડા માટે કાગળિયા તૈયાર કરવા આપ્યા છે, તો હા, મેં આપ્યા છે, અને કાલે સવારે આવી જશે.